તો જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં મજામાં. જો તો હું તમારો ભાઈ રાહુલ RVS બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. તો પાછળ મિત્રો મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. જુઓ મિત્રો, સોદરા કાઢી નાખ્યા છે અને કીધું તું હવે ના આવે, આવી ગયું. આ જ વિડીયો મને બ્લોગમાં વિચાર્યો છો તો પણ આ ફાઇનલ આવી ગયો, તમને દેખાડ્યું કે આવી ગયો એટલા માટે વળી બનાવી નાખ્યો આપણે. જુઓ નહીં હવે ચાલુ થઈ ગઈ, બાજુ શેરીમાં વોકરી પણ ચાલુ થઈ ગઈ છે. તો મિત્રો આપણી વાડી થોડી વાર પહેલાં આવ્યો હતો અને પછી આવ્યો અહીંયા કરીમભાઈનો ફોન આવ્યો હતો, વાડી વરસાદ છે અને અહીંયા આવી ગયો. હવે અહીંયા આગળ આવી ગયો, આમ રેલમ જેલમ કરી ગયો બધે. અને હવે આને કીધું ભાગી જાય ભાઈ, આપને જરૂર નથી એવું બધું છે. તો ચલો પાણી પણ પી નાખ્યું વરસાદનું, આવું છે. તો મિત્રો કંઈક આવું હતું, આપણે છત્રીની બહાર આવી ગયા. આમ જુઓ સોદરા કાઢી ગયા થોડીક વારમાં રેલમ સેલમ. અને આ બાજુ આપણી વાડી અમે તો આથી પણ ઘણું બધું પ્રેમભાઈને ત્યારે ફોન કર્યો હતો કે સોદરા કાઢી નાખ્યા. આમ જુઓ છોકરા રખડે આગળ. પાણી ઓકે એટલી હાલી જુઓ તમે. તો મિત્રો ફાઇનલ લગભગ બંધ થઈ ગયું છે. જો અહીંયા વાછોડી ઉપડી આપણી, એ પણ મોજમાં આવી ગઈ. જો બંધ થઈ ગયું લાગે. હવે અહીંયાથી પોગરી ધીમી પડી ગઈ છે. હવે થોડા ખામૈયા કર્યા છે. આમ આ બાજુ દેખાય થોડોક વરસાદ હોય એવો, બાકી ખોલો થઈ ગયું. ફરી છત્રી ઉપાડવાનું વાળા આવી ગયા આપણે. આવું કંઈક સીન છે ને, આને હવે કરે તો કરે છે, કરવું હું એ ખબર નથી પડતી. આટલો તો બગાડી ગયો આવીને, હજી ઉપર નથી રહેતો. હવે આને કંઈ ઉપર રહી જા મારા કલેજા. ડોગેશભાઈ જાય અહીંયાથી ક્યાં ઉભા હે. વારી ગઈ જા ભાઈ, જરૂર નથી મારે આમ પાણી વાળી. હું કાલે તને કીધું હતું, આજ ભાવ આવી ગયો. કાલે કીધું એમાં સોયત્રા કાઢીને ગયા અમારા કલેજે. તો આ બાજુ ખોલો એકદમ મસ્ત હવામાન છે. અહીંયાથી આ બાજુ કયા થાય જ નહીં. આમ આ પટ્ટામાં તો જે હતો સમજો, આ પટ્ટો આ બાજુ છે થોડો એવું હે. આવી ગયો મારો કલેજો, વરીને આવી ગયો. તમારા ગામમાં હે કોમેન્ટ કરજો મિત્રો. ચોબારીમાં તો દીધી હું બપોરના 2 વાગ્યાથી. મારા ગામમાં કેવું છે, ચોબારીના અડધા ભાગમાં હે, અડધા ભાગમાં નથી, એવું છે બધું. કોમેન્ટ કરી નાખજો. પછી મિત્રો જુઓ અહીંયા બધા ખોઈ નાખ્યા કમ્પ્લીટ. અહીંયા ઝાટકા મશીન બાંધશું, કારણ કે ડોગેશભાઈનો બહુ ત્રાસ છે અંદર. અને અહીં કણે માટી ઉપાડવાનું કામ ચાલુ છે. પહેલી વાર માટી નાખવાની આપણે ઘરમાં. જો ઇધર સે ઉઠા કે ટ્રાન્સપોર્ટ ઉहाँ કરી નાખવાની. આ ડગલા નડતા હતા ઉપાડી નાખવાનું થાય. એવું બધું સીન છે. અહીં કણે જો મિત્રો હવામાન અહીંયા પાણી તમને દેખાતું હશે, ઉપર વાદળું, એવું બધું સીન છે. પાછળ ઊભી જો યારી. તો મિત્રો કમ્પ્લીટ ઉપાડી નાખ્યો અને આ બાજુ નાખી દીધો. જો કમ્પ્લીટ ઢગલો બાજુ ચડાવે. અહીંયાથી ઢગલો તો હું ઢગલ ચડાવી નાખ્યો. તો પિયુષભાઈ અહીંયા કંઈક કરી રહ્યા છે. પિયુષ શું કરે? પિયુષ એમ. અને મજૂરી જવા ગામમાં કેટલા રૂપિયા લાગ્યો એક દિવસ? 100 રૂપિયા કમાવ્યો કાલે. ક્યાં ગયા? આજ કેટલા કમાવ્યો? બીડીઓ ના ગયો. કેટલા કિલા વીણી? 8 કિલા. 8 કિલો 9 રૂપિયા? મતલબ 20 હેલા કરી દીધા તમને નહીં? તમે 300 હે? કેટલા કિલા વીણી? 30. એમ 3 કિલા વીણી નાખો બેટી. હા ભાઈ, આ વેસ્ટફિલ મજૂર હે ભાઈ. આને કોન્ટેક્ટ કરજો બીટી વીણવા માટે. આ ભાઈનું કોન્ટેક્ટ કરજો. તો બીટીને બીજો કામ કરો કે બીટી વીણો ખાલી? બસ, બીજું કાંઈ કામ નથી કરતા. તો મિત્રો જો અહીંયા થઈ ગયો ખડો ભરાઈ ગયો વરસાદનો. અને મારી માવડીઓ આવી ગઈ છે, બાંધી નાખીએ માવડીને.
हो एकदम अभी तो माहौल साफ है, सब कुछ साफ दिख रहा है, लेकिन ये हमला अचानक से करता है, कभी कभी आ सकता है। नंबर बोल भी उतारा मोबाइल है, मोबाइल वापरे तो कोઈક તમારા સગા સંબંધી નંબર બોલો જેથી કોઈને મજૂરી માટે નંબર આવડે તમને બોલતા આવડે બોલ દે કેના ગમે ને તારા કોક ફોન કરે ને તને બીટી માટે નંબર બોલે મારા બાપાને બોલો બોલ દે 9754 એકવાર બીજી વાર બોલો 9754 તો મિત્રો આને આ ભાઈને કોન્ટેક્ટ કરજો, આ સ્પેશિયલ કપા મીણા જાય સબસ્ક્રાઈબ કરી તો ચાલો હાલો સબસ્ક્રાઈબ કરી નાખી। તો મિત્રો મજૂર ભાગ્યા ટોલો નાખીને અને પછી જો આ બેન આ 3 નવાર આવી ગયા, મજૂરી આવે કોઈ ભાઈને કોન્ટેક્ટ નંબર થાય ભાઈ આપ્યો ને થોડીક પહેલાં કોન્ટેક્ટ કરી લેજો ભાઈનો। આજે એક મજૂર વધી ગયા રાજેશભાઈ, શું કરવા આવ્યો હે કામ ચલો મજૂરી જાઓ એવું હે બીટી વીણા જાઓ બીટી વીરમાંથી ભાગી આવે છે ભાગી આવે હે વાડું આવતો નહીં મલમ ભેરે હે મલમ ભેરે મલમ ભેરે કુદે તો યાને તો બાવળીઓમાં થાય ના કરો શેર કરો મજૂરી કરીને તો આપણે જમીન મળે બરાબર। અને તમે કેટલી વીણો રાજેશભાઈ 10 કિલા 10 કિલા હે એથી ના પાટ બીજા એક દિન 5 ને બીજા દિન 10 હે બરાબર। બહુ સરસ મજૂર છે મિત્રો, ખબર તો કહેજો। જો અહીંયાથી આમ કરે ને આને આપણે હાથ સ્પેશિયલ બોલાવવા માટે સ્પેશિયલ એકદમ સરસ મજૂર છે મિત્રો। પછી મિત્રો નાઈને થઈ ગયા ફ્રેશ, બની ગયા એકદમ ઘૂઘરા જેવા, અને હવે આપણે જવાનું है इस साइलेंट किलर को लेके माता है, इस साइलेंट किलर को माता लेके जाएंगे યાને તો બાવળીઓમાં જા એવું હે મિત્રો। હાંજ પડી ગઈ છે, થોડું બધું કારો દેખાય હવે પડી જાય બધો કરી નાખ્યો એમ બધો કરી નાખ્યો કામ કમ્પ્લીટ। તો મિત્રો બહુ સરસ કામ કર્યા બે 3 જો યો આવતા તૂટું વાગે હવે ટોટો વાગ્યો। તો મિતેશભાઈને આપણે લઈને માતા જવાનું, એની સાયલેન્ટ કિલર હતી પર તું હમણાં આવે એવું હે મિતેશભાઈ આગળ દેશો तो आपने आग नहीं है, चलो इसकी करेंगे हम ड्राइव। तो फाइनल है ये बंद। पार्किंग मोड किधर गया, पार्किंग मोड किधर, ये रहा पार्किंग मोड। मित्रों चलो याने आगे जाओ नहीं कर और हम कहता है काम में तो चलो पहुंच जाए सीधा माता जी तरफ। तो मित्रों હું ને મિત્રભાઈ બંને પહોંચ્યા છીએ માતાજીએ, જુઓ એની સાયલેન્ટ કિલર લઈને, અને અહીં આગળ માતાજીની આરતી ચાલુ છે જુઓ। તો માતાજીની આરતી ચાલુ છે, તો તમે પણ માતાજીના દર્શન કરી લો। તો મિત્રો પહોંચી આવે છે ઘરે, પડી ગઈ છે રાત, આજ માટે બસ સ્ટાર્ટ રોજ આપણો વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીએ છીએ। આજે સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી આ વિડીયોને લાઈક કરી નાખો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી મસ્ત મજાના ડેલી વ્લોગ જોઈ શકો। અને અમારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો। તો મળીએ એક નવો વ્લોગ સાથે, ત્યાં સુધી જય મુરલીધર, માતાજી।